અમદાવાદ ગ્રામ્યમાં ભયાનક અકસ્માતની ઘટના। અમદાવાદ ગ્રામ્યના મોરૈયા બ્રિજ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। બાવળા સરખેજ રોડ પર મોરૈયા બ્રિજ પાસે કાર અને ટ્રક કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ચાલકે અચાનક કટ મારતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। ઇજાગ્રસ્તોમાં કશિશ પ્રજાપતિ, વેદાશી પટેલ અને વિવેક દરજીનો સમાવેશ થાય છે। તમામ ઇજાગ્રસ્તોને બાવળા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો।